હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ વિથ ફંક્શનમાં 7 પાર્ટ જોયા. 7 પાર્ટની અંદર અલગ અલગ ટોપિક વિશે આપણે સમજૂતી મેળવી. તો હવે પાર્ટ નંબર 8. 8મા પાર્ટની અંદર આપણે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ટુ રિલેશન ટુ સમથિંગ, આ બાબત વિશે કે એ ફંક્શન વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર કે પહેલા તો આપણે નામ ઉપર જ ખ્યાલ આવી જાય કે કમ્પેરિંગ પીપલ અથવા પ્લેસ કે થિંગ્સ એટલે કે કોઈ વ્યક્તિની, કોઈ સ્થળની કે થિંગ્સ એટલે કે કોઈ વસ્તુની ઇન રિલેશન એટલે ને સંબંધમાં ટુ સમથિંગ એટલે કોઈ વસ્તુની કે બીજી કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિ, સ્થળ કે વસ્તુની કમ્પેરિઝન સરખામણી કરવાની હોય, બરાબર, ત્યારે આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. સમજાઈ ગયું ટૂંકમાં આ લેંગ્વેજ ફંક્શન ક્યારે વપરાય છે? પેલા લેંગ્વેજ ફંક્શનનું નામ આપણે અહીંયા હું લખીશ કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ કે પછી થિંગ્સ in relation to something. આ શું છે? આપણે જે આજે શીખવાનું છે એ ટોપિકનું નામ એટલે કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે આ ફંક્શન એ ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ કે પછી કોઈ સ્થળની બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે તુલના કરવાની હોય, સરખામણી દર્શાવવાની હોય કે ચડિયાતું દર્શાવવાનું હોય તો ત્યારે આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. રેડી? એટલે કે આપણે બીજી વસ્તુ સાથે તુલના કરવા માટે કે એક વસ્તુથી બીજી વસ્તુ ચડિયાતી દર્શાવવા માટે શું વાપરીએ છીએ? ડિગ્રી. બરાબર, 3 પ્રકારની ડિગ્રી, સુપરલેટિવ, પોઝિટિવ અને કમ્પેરેટિવ. આ 3 પ્રકારની ડિગ્રીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ લેંગ્વેજ ફંક્શન દર્શાવવા માટે પણ એ જ ડિગ્રીનો ઉપયોગ કરી અને આપણે દર્શાવી શકીએ છીએ. પહેલા તો જોઈએ કે ભાઈ કમ્પેરિંગ પીપલ, પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ એટલે શું? કે જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુની બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે સરખામણી દર્શાવવા માટે. રેડી? આ લેંગ્વેજ ફંક્શન એટલે કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ એ જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળને બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે દર્શાવવા માટે વપરાય છે. તો હવે આ લેંગ્વેજ ફંક્શન દર્શાવવા માટે આપણે ગ્રામરના કયા ટોપિકનો ઉપયોગ કરી શકીએ? તો કે ડિગ્રી. એ ડિગ્રી કેટલી છે? 3 પ્રકારની, જેને આપણે ટૂંકમાં કહીએ પીડી, સીડી અને એસડી. પીડી, સીડી અને એસડી. પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રી, સીડી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી અને એસડી એટલે કે સુપરલેટિવ ડિગ્રી. તો કે પહેલા તો ડિગ્રીનો વપરાશ ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે આપણે એક વસ્તુને બીજી કોઈ વસ્તુ કરતાં ચડિયાતી દર્શાવી હોય અથવા તો બીજી કોઈ વસ્તુ સાથે એની સરખામણી દર્શાવી હોય તો આ સરખામણી દર્શાવવા માટે શું વપરાય? ડિગ્રી. હવે ડિગ્રી 3 પ્રકારની છે. તો આપણે પીડી ક્યારે વપરાય, સીડી ક્યારે વપરાય અને એસડી ક્યારે વપરાય? તો કે જ્યારે બંને વસ્તુની શું હોય? સરખામણી હોય. સરખામણી. તો સરખામણી દર્શાવવા માટે શું વપરાય? પીડી. સીડી ક્યારે વપરાય? સીડી એટલે કમ્પેરેટિવ, એક કરતા બીજું
ચડિયાતું દર્શાવે. એક કરતા બીજું કેવું દર્શાવવા માટે? એક કરતા બીજું ચડિયાતું. એટલે કે હું એમ કહું મેહુલ એ સંજય જેટલો જ હોશિયાર છે. તો મેં અહીંયા શું કર્યું? મેહુલ અને સંજય આ બેની સરખામણી થઈ, એના જેટલો જ હોશિયાર. તો સરખામણી થઈ એટલે શું વપરાય? પીડી. હવે હું એમ કહું કે મેહુલ એ સંજય કરતા હોશિયાર છે. તો મેહુલ શું થયો? સંજય કરતા હોશિયાર, એટલે એક કરતા બીજું ચડિયાતું થયું. તો એવું ચડિયાતું હોય ત્યારે શું વપરાય? સીડી એટલે કમ્પેરેટિવ. અને સર્વશ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ એટલે કે બધા કરતા ચડિયાતું હોય તો સુપરલેટિવ ડિગ્રી. હવે હું એમ કહું મેહુલ એ આખા ક્લાસમાં સૌથી હોશિયાર છે. હવે આખા ક્લાસમાં સૌથી હોશિયાર છે તો ક્લાસમાં એના જેવું બીજું કોઈ છે નહીં, એટલે બધાય કરતા એ કેવું થયું? ચડિયાતું. તો બધાય કરતા ચડિયાતું દર્શાવવા માટે શું વપરાય? એસડી. રેડી? હવે પીડી દર્શાવવા માટે શું આવે? એસ વિશેષણ એસ. પીડીમાં શું આવે? પીડી ડિગ્રીમાં એસ વિશેષણ એસ. પછી સીડીમાં શું આવશે? વિશેષણ ને ઈઆર લાગશે. શું લાગશે? વિશેષણ ને ઈઆર. અને સુપરલેટિવમાં શું આવશે? વિશેષણ પ્લસ ઈએસટી આવશે. શું આવશે? બરાબર. આ ત્રણેય વસ્તુ જ્યારે આપણે પીડી ડિગ્રી દર્શાવી છે તો વિશેષણને આપણે એસ વિશેષણ એસ રાખીને દર્શાવવાનું થશે. જ્યારે આપણે સીડી ડિગ્રી દર્શાવવાની છે તો શું આવશે? વિશેષણને ઈઆર લાગશે. અને જ્યારે આપણે એસડી એટલે કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવવાની છે તો શું આવશે? એને ઈએસટી લાગશે. તો હવે આપણે વાક્યની અંદર જોઈએ કે આપણે કેવી રીતે દર્શાવી શકાય ઉદાહરણ સહિત. તો આપણે પહેલા એક એવું ઉદાહરણ જોઈએ, બરાબર, કે જે ડિગ્રી અને એક બીજી વસ્તુ સાથે સરખામણી અથવા તો આપણે સામ્યતા કરશું હોય, સામ્યતા દર્શાવતું હોય એવું આપણે એક ઉદાહરણ જોશું. હવે હવે એની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ, બરાબર, કે વેરી ફ્યુ કન્ટ્રીઝ. એક ઉદાહરણ લઈએ. વેરી ફ્યુ કન્ટ્રીઝ આપીએ કમ્પેરિંગ. હવે આપણને આવી રીતનું આપેલું હોય વેરી ફ્યુ કન્ટ્રીઝ અને શું આપ્યું હોય? કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે કે સરખામણી કરવી, બરાબર. તો હવે આપણને ખ્યાલ આવે વેરી ફ્યુ કન્ટ્રીઝ અને થોડાક જ દેશો છે. કેવા? ભારત. પહેલા તો એક નામ આપ્યું, થોડાક દેશો. તો સામે પાછું બીજું શું કરવાનું? આપણે એક એવું જેની સાથે સરખામણી કરવાની છે એ નામ ગોતી લેવાનું. શું કરવાનું? જેની સાથે સરખામણી કરવાની છે એ નામ ગોતી લેવાનું. તો આપણે દેશો છે એટલે કોઈ એક દેશનું નામ લઈ લઈએ. તો આપણે દેશ માટે ભારત લેશું, બરાબર, ઇન્ડિયા. થોડાક જ દેશો એ ભારત જેટલા મોટા છે. થઈ ગઈ સરખામણી. થોડાક જ દેશો ભારત જેટલા મોટા છે. વેરી ફ્યુ આવ્યું એટલે પોઝિટિવ ડિગ્રી થઈ. અને ગુજરાતીમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે થોડાક જ દેશો ભારત જેટલા મોટા વિશાળ છે. ના જેટલા તો સરખામણી થઈ. સરખામણી હોય એટલે કઈ ડિગ્રી આવે? પોઝિટિવ ડિગ્રી. તો આપણે આને પોઝિટિવ ડિગ્રીથી બનાવશું તો શું થશે? પેલા કરતા એટલે વેરી ફ્યુ કન્ટ્રીઝ. હવે ક્રિયાપદ તો આ. હવે એસ વિશેષણ એસ, પોઝિટિવ એટલે એસ. વિશેષણ શું આવ્યું? વિશાળ એટલે લાર્જ. એસ કેના જેવા? ઇન્ડિયા. બીજું નામ મૂકી દો. થઈ ગયું. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. થોડાક જ દેશો એ ભારત જેટલા શું છે? વિશાળ
છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. very few birds comparing. હવે પાછું એ જે એવું છે એવું થોડાક જ પક્ષીઓ બરાબર. એ શું છે તો કે કોઈ પણ એક પહેલા તો પક્ષીનું નામ લઈ લ્યો જેની હારે સરખામવાનું છે કે ભાઈ મોર તો પીકોક બરાબર. થોડાક જ પક્ષીઓ એ મોર જેટલા શું નથી સુંદર નથી. જો સુંદર નથી એવું લઈએ તો શું આવે નકાર વાક્ય. તો નકાર વાક્ય થશે એટલે ડિગ્રીની અંદર વાક્ય નકાર દર્શાવવાનું આવશે નહીં, પણ એની જગ્યાએ આપણે નકાર દર્શાવવા માટે શું કરશું સો વિશેષણ એજ મૂકશું. શું મૂકશું સો વિશેષણ એજ. અને જો બંને વાક્ય દર્શાવવું હોય હકાર તો એજ વિશેષણ એજ. તો થોડાક જ પક્ષીઓ મોર જેટલા સુંદર છે તો શું બનશે વેરી few birds are. હવે એસ વિશેષણ શું લીધું બ્યુટીફુલ, પછી એસ ધ બીજું નામ પીકોક. રેડી વિદ્યાર્થી મિત્રો, આ બે ઉદાહરણ આપણે જોયા. વેરી ફ્યુ કન્ટ્રીઝ સરખામણી તો વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એસ લાર્જ એસ ઇન્ડિયા. ભારત જેટલા વિશાળ દેશો થોડાક જ છે. વેરી ફ્યુ બર્ડ્સ આર એસ બ્યુટીફુલ એસ ધ પીકોક, એટલે કે પીકોક જેટલા થોડાક જ સુંદર પક્ષીઓ છે. હવે એથી આગળ બીજા બે ઉદાહરણ આપણે જોઈએ. તો બીજા બે ઉદાહરણ આપણે જોઈએ. જેનું ઉદાહરણ લઈએ હિમાલય ઇસ. હવે બીજું ઉદાહરણ શું લીધું હિમાલય ઇસ વન. હવે આપણને ખબર પડી આમાં જો હિમાલય ઇસ, હવે આપણે શું આપ્યું છે વન આપ્યું છે. શું આપ્યું છે વન, એટલે એનો અર્થ એવો કે એક જ શ્રેષ્ઠ એટલે સર્વશ્રેષ્ઠ દર્શાવવાનું. જો અહીંયા વન નું આપ્યું હોત તો આપણે કોઈ પણ ડિગ્રી લઈ શકીએ. તો આને આપણે કઈ બનાવવાની છે સુપરલેટિવ ડિગ્રી. કેવી? કારણ કે હિમાલય એક જ, બીજા સર્વ વિશ્વના બધા પર્વતોથી કેવું છે મોટો છે અથવા તો ઊંચો છે. રેડી? તો હિમાલય ઇસ શું થશે હિમાલય is one of the biggest mountains in the world. Himalaya is one of the biggest mountains in the world. હિમાલય એ વિશ્વમાં એક જ સૌથી ઊંચો પર્વતમાળા છે, કે પર્વતમાળાઓની સૌથી ઊંચી એક એ હિમાલય છે. એમના પછી આપણે જોઈએ પ્રણવ. બરાબર, શું છે પ્રણવ ઇઝ cleverer comparing people. શું આપ્યું comparing people. હવે આપણને આપેલું છે પ્રણવ ઈ, હવે ક્લેવરર એટલે ઈ આર આપેલો છે. તો ઈ આર આપેલો છે એટલે એનો અર્થ શું થયું આપણે કઈ ડિગ્રી બનાવવાની કમ્પેરેટિવ. કઈ ડિગ્રી બનાવવાની કમ્પેરેટિવ. તો કમ્પેરેટિવ થી બનાવો પ્રણવ એ
કમ્પેરેટિવ એટલે એક કરતા બીજું ચડિયાતું થયું. પ્રણવ એ તેમના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. બીજા થોડાક વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. કેવો છે? પ્રણવ એ તેમના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ કરતા હોશિયાર છે. બરાબર. તો હવે શું થયું? એક કરતા બીજું ચડિયાતું એટલે કમ્પેરેટિવ. તો પ્રણવ ઇઝ ક્લેવરર. હવે ઈઆર પછી શું આવે? ધેન. તેમના ક્લાસના બીજા વિદ્યાર્થી. તો બીજા વિદ્યાર્થી એટલે એની અધર અથવા મોસ્ટ અધર સ્ટુડન્ટ્સ ઇન હિઝ ક્લાસ. રેડી? તેમના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ કરતા પ્રણવ એ કેવો છે? હોશિયાર છે. હવે એના પછી લઈએ કિંજલ ઇઝ more intelligent. હવે શું છે? કિંજલ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ. કિંજલ એ વધારે હોશિયાર છે, બુદ્ધિક્ષમ છે. હવે જો આને ઈઆર નથી લખ્યું પણ આગળ આપ્યું છે શું? મોર. તો એનો અર્થ એવો કે જે વિશેષણને પાછળ ઈઆર ન લાગે તો એનો સુપરલેટિવ કરવું હોય તો એ વિશેષણની આગળ શું કરવું પડે? મોર લગાડવાનો થાય. બરાબર. તો કિંજલ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન ધ મોસ્ટ અધર ગર્લ્સ. બીજી છોકરીઓ કરતા કિંજલ એ કેવી છે? ખૂબ જ બુદ્ધિશાળી છે. રેડી? હવે એના પછી આપણે જોઈએ. બરાબર. તો શું જોશું? છઠ્ઠું, ગંગા ઇઝ ધ. હવે શું આપ્યું છે? ગંગા ઇઝ ધ. તો એનો અર્થ આમ કરીને આપ્યું હોય કમ્પેરિંગ. બરાબર. હવે તો એનો અર્થ કે ધ આપ્યું એટલે આપણે શેનાથી લેવાનું થશે? ધ આપ્યું એટલે આપણે શેનાથી લેવાનું થાય? તો કે સુપરલેટિવ ડિગ્રી. સર્વ બધા કરતા શ્રેષ્ઠ. તો શું આવશે એનું? ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા એ ભારતની બરાબર મોટી નદીઓમાંની એક છે. ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. રેડી વિદ્યાર્થી મિત્રો? આ આપણે જોયું કમ્પ્લીટ ધ સેન્ટેન્સનું કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. બીજી વખત આપણે જોઈએ એક વખત કે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ એ ક્યારે વપરાય? તો કે જ્યારે કોઈ એક વ્યક્તિ કે કોઈ વસ્તુ કે સ્થળની બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ સાથે તુલના કરવામાં આવી હોય અથવા તો તુલના કરવી હોય તો એ તુલના દર્શાવવા માટે આપણે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. હવે આ તુલના કરવા માટે આપણે ખાસ જોયું શેનો ઉપયોગ થાય? ગ્રામેટિકલ કયા પોઈન્ટનો? તો કે ડિગ્રીનો. બરાબર. હવે ડિગ્રી કેટલા પ્રકારની? તો 3 પ્રકારની. કઈ 3? પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે 3 ડિગ્રી ક્યારે વપરાય? પોઝિટિવ એટલે કે જ્યારે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરવામાં હોય. બરાબર. બંને વસ્તુની સરખામણી પર દર્શાવવાનું હોય તો શું વપરાય? પોઝિટિવ ડિગ્રી. એક વસ્તુ કરતા બીજી વસ્તુ ચડિયાતી હોય તો એક કરતા બીજી ચડિયાતી દર્શાવવા માટે શું વપરાય? કમ્પેરેટિવ ડિગ્રી. બધા કરતા સર્વશ્રેષ્ઠ
એમના જેવું બીજું કોઈ જ નથી, બધાય કરતા શ્રેષ્ઠ દર્શાવવું તો શું વપરાય? સુપરલેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં એસ વિશેષણ એસ, બરાબર, સોરી, પોઝિટિવ ડિગ્રીમાં એસ વિશેષણ એસ અને નકાર હોય તો સો વિશેષણ એસ. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણને ઈઆર લાગે અને અમુક એવા વિશેષણ છે જેમની પાછળ ઈઆર નથી લાગતો તો એમની આગળ શું લગાડવાનું? મોર. વિશેષણની આગળ મોર અને વિશેષણની પાછળ ધેન. સુપરલેટિવ ડિગ્રીની અંદર વિશેષણની આગળ ધ અને તેમની પાછળ વિશેષણની પાછળ ઈએસટી. રેડી? જો હિમાલય ઇઝ વન, બરાબર, હિમાલય છે તો હિમાલય ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. હિમાલય એ દુનિયાના સૌથી મોટા પર્વતોમાંનો એક છે. પ્રણવ ઇઝ ક્લેવર, પ્રણવ હોશિયાર છે તેના કરતા, બરાબર, તેમના ક્લાસના બીજા વિદ્યાર્થીઓ કરતા. તો પ્રણવ ઇઝ ક્લેવર ધેન એની અધર સ્ટુડન્ટ્સ ઇન હિઝ ક્લાસ. તો એમાં તેમના ક્લાસના વિદ્યાર્થીઓ કરતા હોશિયાર, એક કરતા બીજું ચડિયાતું થયું એટલે આવ્યું ઈઆર એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી. આમાં સર્વશ્રેષ્ઠ આના જેવું બીજું કોઈ જ નથી એટલે સુપરલેટિવ ડિગ્રી વિશેષણ ઈએસટી લાગ્યું. કિંજલ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન ધ મોસ્ટ અધર ગર્લ્સ. કિંજલ એ બીજી છોકરીઓ કરતા વધારે હોશિયાર છે. તો કેવી? કમ્પેરેટિવ ડિગ્રી, પણ વિશેષણને ઈઆર ન લાગ્યું એટલે આગળ શું લાગ્યું? મોર. ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા એ ભારતની સૌથી મોટી નદી છે. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીં આપણે આ કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ્સ એન્ડ રિલેશન ટુ સમથિંગ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શનના નવા જ ટોપિક સાથે પાર્ટ નંબર 9 ની અંદર ફરી પાછા આપણે મળીશું.